જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પાવન અને અતિ ચમત્કારિક કામદા એકાદશી વિશે, એક એવું મહાવ્રત જે ભક્તોના તમામ દુઃખ, કષ્ટ અને પાપોને દૂર કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। આ વિડિયોમાં તમને મળશે કામદા એકાદશીની પાવન કથા 2026નું સાચું મુહૂર્ત, વ્રત કરવાની સાચી વિધિ અને દરિદ્રતા દૂર કરવાના અચૂક ઉપાયો। તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે કદાચ આ કથા તમારા જીવનનો વળાંક બદલી શકે છે। જો તમને ભગવાન પર સાચી શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ। મારા વહાલા ભક્તો, આ પરમ પવિત્ર કથા સાંભળવા પહેલા એક અત્યંત જરૂરી વાત તમારે ગાંઠે બાંધી લેવી જોઈએ। આપણા સનાતન ધર્મના પુસ્તકોમાં સ્પષ્ટ કહ્યું છે કે આ કથાને સંપૂર્ણ શ્રદ્ધાથી અંત સુધી સાંભળવાથી જ તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। આ વ્રત તો માણસના ભાગ્યને ઉજ્જવલ કરવાનું સાધન છે, એટલે બે હાથ જોડીને મારી વિનંતી છે કે આ પાવન દિવસે તમારું હૃદય ભગવાનના ચરણોમાં અર્પણ કરીને આખી કથા છેક સુધી પૂરેપૂરી સાંભળજો। શું ખબર, આ કથાનો એક નાનકડો પ્રસંગ તમારા ભાગ્યનો વળાંક બદલી નાખે અને તમારા ઘરને સુખ અને આનંદથી છલકાવી દે। આ અત્યંત ખાસ વિડિયોમાં આપણે માત્ર કથાનું જ નહીં પરંતુ વર્ષ 2026ની આ પાવન કામદા એકાદશીના દિવસે પૂજાનું સાચું મુહૂર્ત કહ્યું છે। વ્રત ક્યારે છોડવું એટલે કે પારણાનો સચોટ સમય કયો છે, ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવી અને છેલ્લે દરિદ્રતા દૂર કરવાના અમુક એવા ખાસ ઉપાયો જાણીશું જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખશે। જો તમને ભગવાન નારાયણ પર સાચી આસ્થા હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। સીધી વાત પર આવતા સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આપણા પ્રાચીન સનાતન હિન્દુ પંચાંગ અને વૈદિક ગણતરી મુજબ આ વર્ષ 2026માં ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિની શરૂઆત 28 માર્ચના રોજ સવારે 8:45 જ થઈ જાય છે, પરંતુ આપણા શાસ્ત્રોનો એક અફર અને સચોટ નિયમ છે કે કોઈપણ વ્રત કે તહેવાર હંમેશા સૂર્યોદયના સમયે જે તિથિ હોય તે ઉદ્યા તિથિના આધારે જ માન્ય ગણાય છે। એટલા માટે જ 29 માર્ચ 2026 અને રવિવારના પવિત્ર દિવસે સવારે 7:45 ભલે એકાદશીની તિથિ પૂર્ણ થતી હોય છતાં પણ આપણે ઉદયા તિથિના આ મહાન નિયમનું પાલન કરીને આજે 29 માર્ચના રવિવારના દિવસે જ આખો દિવસ એકાદશીનું આ મહાવ્રત રાખવાનું છે। હવે જે લોકો પોતાના હૃદયમાં ભગવાન નારાયણનો વાસ ઈચ્છે છે અને આજે પૂરી શ્રદ્ધા સાથે કઠોર ઉપવાસ અથવા એકટાણું કરી રહ્યા છે, તેમણે એક અત્યંત ગંભીર વાત હંમેશા પોતાના મનમાં ઉતારી લેવી જોઈએ। શાસ્ત્રોમાં અત્યંત ભારપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્રતની ખરી પૂર્ણતા અને તેનું સર્વોત્તમ ફળ ત્યારે જ મળે છે જ્યારે તેના પારણા એટલે કે વ્રત છોડવાની વિધિ યોગ્ય સમયે કરવામાં આવે। જો તમે આખો દિવસ પૂરી શ્રદ્ધાથી ભગવાન માટે કષ્ટ વેઠ્યું છે તો પારણાનો આ સચોટ સમય પણ તમારે અચૂક સાચવી લેવો જોઈએ। સાચા મુહૂર્તમાં અને વિધિપૂર્વક કરેલા પારણાથી જ તમારા આ મહાવ્રતનું 100% સંપૂર્ણ અને અખૂટ પુણ્યફળ સિદ્ધ થાય છે અને ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા તમારા પરિવાર પર વરસે। એટલે જ આજના અત્યંત ફળદાયી કામદા એકાદશીના વ્રતના પારણા આવતી કાલે એટલે કે 30 માર્ચ 2026 અને સોમવારના રોજ સવારે જ કરવાના રહેશે। આવતી કાલે સૂર્યોદય પછી વ્રત છોડવાનો એટલે કે પારણા કરવાનો સૌથી શ્રેષ્ઠ, સાચો અને પવિત્ર સમય વહેલી સવારે 6:15થી શરૂ થઈને માત્ર 7:10 સુધીનો જ રહેશે। આ અત્યંત અને અમૂલ્ય સમયગાળામાં તમારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પવિત્ર થઈને ભગવાન શ્રી હરિના ચરણોમાં માથું ટેકવીને તમારે ઈચ્છા પૂર્ણ કરવા માટે વિનંતી કરવાની છે।
ત્યાર પછી કોઈ નિર્ધન કે ભૂખ્યા વ્યક્તિને અન્ન અને જળનું દાન આપીને અથવા તો ગાય માતાને પોતાના હાથે ચારોખ ખવડાવીને જ ભગવાનનો પ્રસાદ તુલસીપત્ર કે સાત્વિક ભોજન ગ્રહણ કરવાનું છે। જો તમે આ સચોટ સમય અને નિયમ સાચવી લેશો તો જ તમારું આજનું આ આકરું વ્રત સંપૂર્ણ રીતે સિદ્ધ ગણાશે અને પ્રભુની અનંત અનુકંપાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ આપોઆપ દૂર થવા લાગશે। વ્રતના આ પવિત્ર નિયમો સમજ્યા પછી તમારા હૃદયમાં રહેલી ભક્તિને વધુ દૃઢ કરવા માટે આપણે એ કથાનું શ્રવણ કરીએ જે સાંભળવા માત્રથી પણ મોટામાં મોટા અપરાધ ભસ્મ થઈ જાય છે। એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના બંને હાથ જોડીને અને આંખોમાં ભક્તિના અશ્રુ સાથે ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત ભાવપૂર્વક પૂછ્યું કે હે ત્રિલોકના નાથ, હે જગતના પાલનહાર, હે ભક્ત વત્સલ પ્રભુ, મારી બુદ્ધિ અને મારું હૃદય હજુ પણ તમારા શ્રી મુખેથી નીકળતા દિવ્ય જ્ઞાનને તરસ હિવાવી શક્યું નથી। સંસારના તાપથી બળતા મારા મનને શાંતિ આપવા માટે અને મારી મનની વ્યથા દૂર કરવા માટે પ્રભુ મારી પર અનુકંપા કરી મને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવનારી પાવન એકાદશીનો મહિમા અને તેની ગુપ્ત કથા વિસ્તારપૂર્વક સમજાવો। હે માધવ, પૃથ્વી પર મનુષ્ય અનેક પ્રકારની પીડા અને વ્યથા ભોગવી રહ્યો છે, ત્યારે તેમને આ દુઃખમાંથી બહાર કાઢવાનો કોઈ સાચો માર્ગ બતાવો। મને એ પણ જણાવો કે આ વ્રત કરવાથી મનુષ્યને કયા ફળની પ્રાપ્તિ થાય છે અને કયા અપરાધોમાંથી તેને મુક્તિ મળે છે। તમારા મુખેથી આ કથા સાંભળવાથી મારા આત્માને પરમ શાંતિનો અનુભવ થાય છે। આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ મંદ મંદ હસતા બોલ્યા કે હે ધર્મરાજ, તમારું હૃદય અત્યંત નિર્મળ છે અને તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અત્યંત ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। હે પાંડુપુત્ર, આ સૃષ્ટિમાં 11ના વ્રત સમાન બીજું કોઈ મોટું વ્રત નથી અને તેમાં પણ આ કામદા એકાદશી તો મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારી મનાય છે। આજે હું તમને એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા સંભળાવું છું જે કથા સાંભળવા માત્રથી પણ મોટામાં મોટા અપરાધ બળીને રાખ થઈ જાય છે। આ કથા કોઈ સામાન્ય કથા નથી, પરંતુ એક પત્નીનો પોતાના પતિ પ્રત્યેના અતૂટ પ્રેમ અને ભગવાન શ્રી હરિની અપાર ભક્તિનું જીવંત ઉદાહરણ છે। આ કથા ભૂતકાળમાં મહાન ત્રિકાળ જ્ઞાની મહર્ષિ વશિષ્ઠજીએ અયોધ્યાના રાજા દિલીપને કહી હતી। રાજા દિલીપે જ્યારે મહર્ષિ વશિષ્ઠને બે હાથ જોડીને ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી વિશે પૂછ્યું ત્યારે મહર્ષિએ અત્યંત મધુર અવાજમાં કહ્યું હતું કે હે રાજન, આ પવિત્ર એકાદશીનું નામ કામદા એકાદશી છે। આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ અપરાધ જાણે કે સૂકા ઘાસના મોટા ઢગલામાં અગ્નિ પ્રગટે અને તે બળીને ખાખ થઈ જાય, બિલકુલ તેવી જ રીતે બળીને ભસ્મ થઈ જાય છે। મનુષ્યની જન્મ જન્માંતરની અને વર્ષો જૂની પીડા નાશ પામે છે અને ભવસાગરમાં ભટકતા જીવને પણ સાક્ષાત વૈકુંઠમાં સ્થાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। હે રાજન, હવે તમે તમારું મન એકાગ્ર કરીને આ કથા સાંભળો। ભગવાન શ્રીકૃષ્ણ આગળ કહે છે કે હે યુધિષ્ઠિર, પ્રાચીન કાળમાં સ્વર્ગલોકની નજીક આવેલું એક અત્યંત દિવ્ય અને અતિભવ્ય નગર હતું જેનું નામ સ્વર્ણ નગરી હતું। આ નગરની સુંદરતા એવી અદ્ભુત હતી કે સાક્ષાત દેવતાઓ પણ પોતાના સ્વર્ગને છોડીને ત્યાં રહેવાની ઈચ્છા કરતા હતા। ત્યાંના ઊંચા મહેલો શુદ્ધ સોના અને અમૂલ્ય હીરા મોતીથી જડેલા હતા, જેની ચમકથી આખી નગરી રાત્રે પણ સૂર્યની જેમ પ્રકાશતી હતી। ત્યાંની ગલીઓમાં કલ્પવૃક્ષ અને પારિજાતના દિવ્ય પુષ્પોની સુગંધ હંમેશા મહેકતી રહેતી હતી। ચારે બાજુ અમૃત સમાન મીઠા જળના સરોવરો છલકાતા હતા જેમાં સોનાના કમળ ખીલતા હતા અને હંસો આનંદથી વિહાર કરતા હતા। આ દિવ્ય સુવર્ણ નગરી પર ચિત્રસેન નામનો એક અત્યંત બળવાન, ધર્મનિષ્ઠ અને ઐશ્વર્યવાન રાજા રાજ કરતો હતો। રાજા ચિત્રસેન અત્યંત ન્યાયપ્રિય હતો અને તેના રાજ્યમાં ધર્મનો સંપૂર્ણ રીતે પાલન થતો હતો। તેના વિશાળ દરબારમાં અનેક દેવતાઓ, ગંધર્વો, કિન્નરો, વિદ્યાધરો અને અપ્સરાઓ હંમેશા વાસ કરતા હતા અને રાજાની કીર્તિના ગુણગાન ગાતા હતા। આ જ સ્વર્ણ
નગરીમાં ગંધર્વોના ઉચ્ચ કુળમાં જન્મેલો વિદ્યાધર નામનો એક અત્યંત સ્વરૂપવાન અને કલાકાર યુવાન હતો. તે સંગીતની કળામાં એટલો નિપુણ અને જ્ઞાની હતો કે જ્યારે તે પોતાની આંખો બંધ કરીને ગાવાનું શરૂ કરતો ત્યારે વહેતી નદીઓના પ્રવાહ પણ થંભી જતા હતા. ઝાડ પર બેઠેલા પક્ષીઓ પોતાનો કલરવ ભૂલીને તેનું સંગીત સાંભળવા લાગતા હતા અને દેવતાઓ પણ મંત્રમુગ્ધ થઈ જતા હતા. વિદ્યાધરના કંઠમાં સાક્ષાત સરસ્વતી માતાનો વાસ હતો. આ વિદ્યાધરની પત્નીનું નામ કામિની હતું, જે સ્વર્ગની અપ્સરાઓને પણ શરમાવે તેવી અત્યંત સુંદર, શીલવાન અને ગુણવાન સ્ત્રી હતી. વિદ્યાધર અને કામિની વચ્ચે અત્યંત ગાઢ અને પવિત્ર પ્રેમ હતો. તેઓ એકબીજાના હૃદયમાં જીવતા હતા અને એક ક્ષણનો વિરહ પણ તેમના મનમાં ભારે પીડા અને વ્યથા ઉત્પન્ન કરતો હતો. બંને જાણે કે એક જ આત્મા હોય તેવો અતૂટ પ્રેમ ધરાવતા હતા. વિદ્યાધર જ્યારે પણ કોઈ નવા ગીતની રચના કરતો ત્યારે તે સૌથી પહેલા પોતાની પત્ની કામિનીને સંભળાવતો. કામિનીનું મધુર સ્મિત જ તેના સંગીત ગીતની સાચી પ્રેરણા હતી. તેઓ હંમેશા એકબીજાની સાથે જ રહેતા અને સુવર્ણ નગરીના સુગંધીદાર બગીચા આનંદથી ફરતા હતા. કામિની પોતાના પતિની કલાનું સાચું મૂલ્ય સમજતી હતી અને વિદ્યાધર પણ પોતાની કલાનો યશ પોતાની પત્નીના પ્રેમને જ આપતો હતો. બંનેનો આ વ્યવહાર જોઈને દેવતાઓ પણ તેમના પર પુષ્પવૃષ્ટિ કરતા હતા. સમય પોતાની ગતિએ ચાલી રહ્યો હતો અને એક દિવસની વાત છે કે રાજા ચિત્રસેને પોતાના ભવ્ય અને સુવર્ણ જડિત દરબારમાં એક અત્યંત વિશાળ સંગીત સભાનું આયોજન કર્યું. આ કોઈ સામાન્ય સભા ન હતી, પરંતુ તેમાં આખી સૃષ્ટિના મહાન સંગીતકારો, જ્ઞાની ઋષિમુનિઓ અને સ્વયં અનેક દેવતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આખો દરબાર સુગંધી પુષ્પો અને દિવ્ય જ્યોતથી ઝગમગી રહ્યો હતો. અપ્સરાઓ નૃત્યની તૈયારી કરી રહી હતી અને મોટા મોટા કલાકારો પોતાના વાદ્યો સજાવી રહ્યા હતા. રાજા ચિત્રસેને પોતાના આસન પર બિરાજમાન થઈને વિદ્યાધરને આદેશ આપ્યો કે તે પોતાના મધુર અવાજથી આખી સભાને મંત્રમુગ્ધ કરી દે અને સંગીતની એવી મહેફિલ જમાવે જે યુગો યુગો સુધી યાદ રહે. રાજાએ કહ્યું કે હે વિદ્યાધર, આજે તારા અવાજમાં એવો જાદુ હોવો જોઈએ કે અહીં બેઠેલા દેવતાઓ પણ પોતાનું ભાન ભૂલી જાય. વિદ્યાધરે રાજાની આજ્ઞા માથે ચઢાવીને ભગવાન નારાયણનું સ્મરણ કરીને પોતાના વાદ્ય પર હાથ મૂકીને ગાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો તેના કંઠમાંથી નીકળતા સૂર એટલા દિવ્ય અને પવિત્ર હતા કે આખો દરબાર એકદમ શાંત થઈ ગયો અને બધાની આંખો બંધ થઈ ગઈ. પરંતુ તે સમયે તેની પ્રિય પત્ની કામિની પ્રભુની પૂજા માટે બગીચામાં ફૂલો વીણવા ગઈ હતી હોવાથી કોઈ કારણસર દરબારમાં હાજર ન હતી. કામિની પ્રભુની ભક્તિમાં એટલી લીન થઈ ગઈ હતી કે તેને સમયનું ભાન ન રહ્યું અને તે સભામાં સમયસર પહોંચી ન શકી. આ બાજુ વિદ્યાધરનું મોઢું ભલે રાજા તરફ હતું અને તેના હોઠ પરથી સંગીતના મધુર સૂર નીકળી રહ્યા હતા, પણ તેનું હૃદય તેની પત્ની કામિનીની શોધ કરી રહ્યું હતું. તેને એમ થતું હતું કે મારી આ કળા નિહાળવા માટે મારી પત્ની કેમ હજુ સુધી આવી નથી. તે વારંવાર પોતાની આંખો ખોલીને દરબારમાં કામિનીને શોધતો હતો. તેનું આખું મન કામિનીના વિચારોમાં અટવાયેલું હતું. તેની આંખો વારંવાર દરબારના વિશાળ દરવાજા તરફ જતી હતી કે ક્યારે કામિની આવે અને તેની કળાને નિહાળે. પત્નીને જોવાની તેની વ્યથા એટલી વધી ગઈ કે તેનું ધ્યાન વાદ્યના તાર પરથી હટી ગયું. આ પત્નીના મોહ અને વિચારોના વંટોળમાં ખોવાયેલા વિદ્યાધરનું ધ્યાન સંગીતની સાધના પરથી સંપૂર્ણપણે ભટકી ગયું અને તેના ગળામાંથી અચાનક એક અત્યંત અશુદ્ધ, કઠોર અને બેસુરો અવાજ નીકળી ગયો. સંગીતનો એ દિવ્ય લય અચાનક તૂટી ગયો. વાદ્યના તાર બેસુરા વાગવા લાગ્યા અને આખી સભામાં અચાનક સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. દેવતાઓ અને ઋષિઓ આ બેસુરા અવાજથી ચોંકી ગયા. આજ સભામાં નીચેના આસન પર તક્ષક નામનો એક અત્યંત ક્રોધી, અહંકારી અને ઈર્ષાળુ નાગરાજ બેઠો હતો. આ તક્ષક નાગરાજને વિદ્યાધરની કીર્તિ અને તેના તેજથી પહેલેથી જ અદેખાઈ હતી અને આજે તેને મોટો મોકો મળી ગયો. તક્ષકને વિદ્યાધરની આ નાનકડી પણ ગંભીર ભૂલ તરત પકડાઈ ગઈ.
અને તેણે ઊભા થઈને અત્યંત ઝેરીલા અવાજમાં રાજા ચિત્રસેનને ભડકાવતા કહ્યું કે હે મહારાજ, આ ગંધર્વ તમારું અને આ પવિત્ર સભામાં બેઠેલા તમામ દેવતાઓનું ઘોર અપમાન કરી રહ્યો છે. આ ગંધર્વનું ધ્યાન સંગીતમાં કે તમારા ભવ્ય દરબારમાં જરાય નથી, પણ તે પોતાની પત્નીના મોહમાં અંધ થઈને સભાના પવિત્ર નિયમોનો ભંગ કરી રહ્યો છે. તેના હૃદયમાં કળા પ્રત્યેનું માન મરી ગયું છે અને તે અશુદ્ધ સૂર ગાઈને આ જ્ઞાનીઓની સભાને અને દેવતાઓને અપવિત્ર કરી રહ્યો છે. આવા કઠોર અપરાધ માટે તેને આખરી સજા મળવી જ જોઈએ. હે રાજન, જો તમે અપરાધીને અત્યારે જ દંડ નહીં આપો તો તમારી આખી સભાનું મૂલ્ય શૂન્ય થઈ જશે. આ સાંભળીને રાજા ચિત્રસેનનો ભારે અહંકાર ઘવાયો અને તેમની આંખો ક્રોધથી લાલચોળ અંગારા જેવી થઈ ગઈ. રાજાના શ્વાસ ક્રોધથી ફૂલવા લાગ્યા અને સભામાં બેઠેલા બધા લોકો ડરના માર્યા ધ્રુજવા લાગ્યા. રાજાએ પોતાના સિંહાસન પરથી ઊભા થઈને અત્યંત કઠોર અને ભયંકર અવાજમાં શ્રાપ આપતા કહ્યું કે હે નીચ અને કામુક ગંધર્વ, તે મારી સભાનું અને અહીં ઉપસ્થિત મહાન દેવતાઓનું મોટું અપમાન કર્યું છે. તારા હૃદયમાં સંગીત પ્રત્યેની સાધના કરતાં તારી સ્ત્રીનો મોહ વધારે છે. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને તે આદિ દિવ્ય સ્થાનની પવિત્રતાનો નાશ કર્યો છે. માટે હું તને ભયંકર શ્રાપ આપું છું કે તું આજથી જ આ સ્વર્ગ સમાન નગરીમાંથી ફેંકાઈ જઈશ અને કાચું માંસ ખાનારો, નિર્દોષ મનુષ્યોનો શિકાર કરનારો અને લોહી પીનારો એક ભયંકર રાક્ષસ બની જઈશ. તું મહાઅપરાધી છે અને હવે તારે પૃથ્વી પર જઈને તારા કર્મનું અતિ ભયંકર ફળ ભોગવવું જ પડશે. જ્યાં સુધી તારા અપરાધનો ઘડો નહીં ભરાય ત્યાં સુધી તું ભટકતો રહીશ અને તારું જીવન ઘોર અંધકાર અને પીડાથી ભરાઈ જશે. રાજા ચિત્રસેનના મુખમાંથી શ્રાપના આ અગ્નિ સમાન શબ્દો નીકળતાની સાથે જ આખા દરબારમાં હાહાકાર મચી ગયો અને ત્રણેય લોક ધ્રુજી ઉઠ્યા. વિદ્યાધર કંઈ બોલે કે ક્ષમા માંગે તે પહેલા જ તેનું તે સુંદર અને મોહક શરીર તે જ ક્ષણે પીગળવા લાગ્યું અને એક અત્યંત વિકરાળ રાક્ષસનું સ્વરૂપ લેવા લાગ્યું. તેના ચહેરા પરથી દેવો જેવી નિર્દોષતા અને તેજ કાયમ માટે ગાયબ થઈ ગયું અને તેની જગ્યાએ એક અતિ ડરામણી ભયાનકતા છવાઈ ગઈ. તેનું મધુર અવાજ હવે એક ભયંકર ગર્જનામાં બદલાઈ ગયો. તેની બંને આંખો સળગતા અંગારા જેવી લાલ અને અત્યંત વિશાળ થઈ ગઈ. તેના મોટા મુખમાંથી ભયંકર જ્વાળાઓ અને દુર્ગંધ નીકળવા લાગી અને તેના દાંત ખંજર જેવા તીક્ષ્ણ અને બહાર નીકળેલા થઈ ગયા. તેના માથાના સુંદર વાળ પર્વત પર ઉગેલા સૂકા અને કાંટાળા વૃક્ષો જેવા કઠોર બની ગયા. તેની બંને ભુજાઓ 2 યોજન જેટલી લાંબી થઈ ગઈ અને તેનું આખું શરીર 8 યોજન જેટલું અતિ વિશાળ અને કાળમેંડ પથ્થર જેવું કઠોર થઈ ગયું. તેના પગના નખ અત્યંત લાંબા અને લોહીથી ખરડાયેલા હોય તેવા બની ગયા. ગંધર્વ વિદ્યાધર હવે કોઈ દેવતા નહીં પરંતુ એક અત્યંત ખતરનાક અને હિંસક રાક્ષસ બની ચૂક્યો હતો. રાજાના સૈનિકોએ તે રાક્ષસને પકડીને સ્વર્ગલોકમાંથી નીચે પૃથ્વી પર ધક્કો મારી દીધો. પૃથ્વી પર તે પિંગલાક્ષ નામના એક અત્યંત અંધારા, બિહામણા અને ઘોર જંગલમાં જઈને પડ્યો. આ જંગલ એટલું ડરામણું હતું કે ત્યાં દિવસે પણ સૂર્યનો પ્રકાશ પહોંચતો ન હતો. રાક્ષસ બની ગયા પછી વિદ્યાધરની બધી જ સાત્વિક બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તેને પોતાના ગૌરવશાળી ભૂતકાળનું કે પોતાની વહાલી પત્નીનું કશું જ યાદ ન હતું અને તે માત્ર રાત દિવસ ભૂખથી તડફડતો જંગલના જંગલી પ્રાણીઓ અને ભૂલા પડેલા નિર્દોષ મનુષ્યોનો શિકાર કરીને ને પોતાનું પેટ ભરવા લાગ્યો. તેનું આખું જીવન ઘોર પીડા, અંધકાર અને દુઃખના મહાસાગરમાં ડૂબી ગયું. તે જંગલમાં ભટકતો રહેતો અને ઝાડના થડ સાથે માથું પછાડીને ભયંકર ગર્જનાઓ કરતો હતો. બીજી બાજુ જ્યારે કામિની
હાથમાં પૂજાના ફૂલો લઈને અત્યંત આનંદથી દોડતી દોડતી દરબારમાં પહોંચી અને તેને પોતાના નિર્દોષ પતિના આવા ભયંકર શ્રાપ અને તેની આવી દુર્દશા વિશે ખબર પડી ત્યારે તેના કોમળ હૃદય પર જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવો ભારે આઘાત લાગ્યો. તેના હાથમાંથી ફૂલોની છાબડી નીચે પડી ગઈ અને તે જમીન પર ફસડાઈ પડી અને જોર જોરથી રડવા લાગી. તેના આંસુઓની ધારાથી સ્વર્ણનગરી જમીન પણ ભીંજાઈ ગઈ. કામિનીને થયું કે મારા પતિએ મારો વિચાર કર્યો અને તેમને આવો ભયંકર શ્રાપ મળ્યો. કામિનીએ તે જ ક્ષણે પોતાના શરીર પરના તમામ કિંમતી આભૂષણો અને સુંદર વસ્ત્રોનો ત્યાગ કરી દીધો. તેણે પોતાના વાળ ખુલ્લા મૂકી દીધા અને મનોમન સંકલ્પ લીધો કે જ્યાં સુધી તે પોતાના પ્રિય પતિને આ નર્ક સમાન રાક્ષસ યોનિમાંથી મુક્ત નહીં કરાવે ત્યાં સુધી તે અનાજનો એક દાણો પણ મોઢામાં નહીં મૂકે અને શાંતિથી શ્વાસ નહીં લે. કામિની પોતાના પતિની શોધમાં સ્વર્ગલોક છોડીને પૃથ્વી પર આવી અને ભયંકર જંગલોમાં એકલી ભટકવા લાગી. તેના કોમળ પગમાં જંગલના કાંટા અને અણીદાર પથ્થરો વાગવા લાગ્યા. તેના પગમાંથી લોહીની ધારાઓ નીકળવા લાગી. જંગલી પ્રાણીઓનો ડર હોવા છતાં તેણે પોતાની શોધ જરા પણ રોકી નહીં. તેને રાત કે દિવસનું કોઈ જ ભાન નહોતું રહેતું. તે માત્ર અને માત્ર ભગવાન શ્રી હરિના નામનો જપ કરતી અને આંસુ સારતી આગળ વધતી હતી. અનેક મહિનાઓ અને રાતો સુધી ભૂખ્યા અને તરસ્યા પેટે ભટક્યા પછી આખરે પિંગલાક્ષ જંગલના એક અતિ ડરામણા અને અંધારા ખૂણામાં તેણે તે ભયંકર રાક્ષસને જોયો. કામિની પોતાના પતિનું આવું વિકરાળ અને કમકમાટી ઉપજાવે તેવું સ્વરૂપ જોઈને ને અંદરથી ધ્રુજી ઉઠી અને જમીન પર બેસીને ચોધાર આંસુએ વિલાપ કરવા લાગી. તે રાક્ષસ ભલે બુદ્ધિહીન અને હિંસક હતો અને તે મનુષ્યની ગંધ પારખીને કામિનીને ખાવા માટે અત્યંત ક્રોધથી તેની તરફ ભયંકર ગર્જના કરતો દોડ્યો. પરંતુ કામિનીના સાચા પ્રેમ અને તેના સતીત્વના પ્રચંડ પ્રભાવથી એક દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો અને તે રાક્ષસ કામિનીને કોઈ જ નુકસાન પહોંચાડી શક્યો નહીં. તે રાક્ષસ માત્ર તેને જોઈને દૂરથી જ ભયંકર ગર્જનાઓ કરતો રહ્યો અને આમ તેમ દોડવા લાગ્યો. કામિની પોતાના પતિની આવી દયાનીય અને કષ્ટદાયક સ્થિતિ જોઈને ભગવાન વિષ્ણુને અત્યંત કરુણ સાદી વિનંતી કરવા લાગી કે હે પરમ કૃપાળુ પ્રભુ, મને કોઈ એવો સાચો માર્ગ બતાવો જેથી હું મારા પતિના અપરાધોનું પ્રાયશ્ચિત કરી શકું અને તેમને પાછા મેળવી શકું. મારા પતિની આ પીડા હવે મારાથી સહેવાતી નથી. હે નારાયણ, મારા પતિનો કોઈ વાંક ન હતો. પ્રભુ, તેમની રક્ષા કરો અને અનુકંપા કરીને માર્ગ બતાવો. આમ જ જંગલમાં રડતા અને પોતાના પતિની પાછળ પાછળ ભટકતા એક દિવસ તે ઘોર જંગલની હદ વટાવીને એક અત્યંત શાંત રળિયામણા અને પવિત્ર પર્વત પર પહોંચી. વિંધ્યાચલ નામના તે પર્વત પર તેણે જોયું કે એક સુંદર અને દિવ્ય આશ્રમ આવેલો છે જ્યાં અનેક ઋષિમુનિઓ વેદ મંત્રોનો જાપ કરી રહ્યા છે અને યજ્ઞની પવિત્ર અગ્નિ પ્રગટી રહી છે. તે આશ્રમનું વાતાવરણ એટલું પવિત્ર હતું કે ત્યાં સિંહ અને હરણ પણ એકસાથે બેસીને પાણી પીતા હતા. પક્ષીઓ મધુર અવાજ કરી રહ્યા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી. આ આશ્રમ મહાન અને જ્ઞાની મહર્ષિ મેઘાવતીનો હતો જેઓ અત્યંત કઠોર તપસ્યામાં લીન હતા. કામિની ધીમે ધીમે તે પવિત્ર આશ્રમમાં પ્રવેશી અને મહર્ષિ મેઘાવતીના ચરણોમાં પડીને ધ્રુસકે રડવા લાગી. મહર્ષિ મેઘાવતી અત્યંત દયાળુ અને ત્રિકાળ જ્ઞાની સાધુ હતા. તેમણે કામિનીના માથા પર પોતાનો આશીર્વાદ રૂપી હાથ મૂકીને તેને આશ્વાસન આપતા અત્યંત મધુર અવાજમાં કહ્યું કે હે પુત્રી, તું કોણ છે અને તારા આ હૃદય દ્રાવક રડવાનું કારણ શું છે? તારા મુખ પર સ્વર્ગની અપ્સરાઓ જે એવું તેજ છે, પણ તારું શરીર પીડા અને થાકથી જર્જરિત થઈ ગયું છે. તું તારા હૃદયની બધી જ વ્યથા મને નિસંકોચ જણાવ. તારી આંખોમાં જે પીડા દેખાય છે તે કોઈ સામાન્ય સ્ત્રીની
નથી આ આશ્રમમાં કોઈ પણ જીવ દુઃખી રહી શકતો નથી માટે તું નિર્ભય બનીને તારી વાત કહે કામિનીએ પોતાના આંસુ લૂહતા અને બંને હાથ જોડીને ભારે આરે અવાજે કહ્યું કે હે મુનિવર હું સ્વર્ણંદરીના ગંધર્વ વિદ્યાધરની પત્ની કામિની છું મારા પતિથી અજાણતા સભામાં એક નાનકડી ભૂલ થઈ ગઈ હતી જેના કારણે રાજા ચિત્રસેને તેમને કઠોર શ્રાપ આપીને એક ભયંકર રાક્ષસ બનાવી દીધા છે તેઓ અત્યારે આ પાસેના ભયંકર જંગલમાં કાચું માંસ ખાઈને પોતાનું દુષ્કર જીવન વિતાવી રહ્યા છે તેમને ભૂતકાળનું કશું જ યાદ નથી અને તેઓ પશુ સમાન બની ગયા છે મારા પતિની આ અસહ્ય પીડા મારાથી જોવાતી નથી હું તેમને આ સ્થિતિમાં જોઈને પડે મરી રહી છું હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મને કોઈ એવો ચમત્કારિક ઉપાય બતાવો કે જેનાથી મારા પતિ આ રાક્ષસ યોનિમાંથી કાયમ માટે મુક્ત થઈ જાય અને તેમને પાછું તેમનું મૂળ ગંધર્વ સ્વરૂપ મળી જાય મેં મારા જીવનમાં ક્યારે કોઈનું ખરાબ વિચાર્યું નથી તો પછી અમને આટલી મોટી સજા કેમ મળી રહી છે હે સાધુ મહારાજ જો તેમને મુક્તિ નહીં મળે તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ બસ મને કોઈ રસ્તો બતાવો કામિનીના આ વેદના સભર અને સાચા વચનો સાંભળીને મહર્ષિ મેઘવતીએ થોડીવાર માટે પોતાની આંખો બંધ કરી અને ગહન ધ્યાન ધર્યું ધ્યાનમાં ભૂતકાળ અને ભવિષ્ય બધું જ જાણી લીધા પછી મહર્ષિ પોતાની આંખો ખોલીને અત્યંત શાંતિથી બોલ્યા કે હે ગંધર્વ કન્યા તારા પતિ પર જે શ્રાપ લાગ્યો છે તે અત્યંત કઠોર છે પરંતુ આ સૃષ્ટિમાં ભગવાન શ્રી હરિનારાયણની અનુકંપાથી મોટું કોઈ ઔષધ નથી તારા કષ્ટનો સમય હવે પૂરો થવા આવ્યો છે અને તારું ભાગ્ય હવે બદલાઈ રહ્યું છે કારણ કે થોડા જ દિવસોમાં ચૈત્ર માસની શુક્લ પક્ષની પાવન એકાદશી આવવાની છે આ એકાદશીને શાસ્ત્રોમાં કામદા એકાદશી કહેવામાં આવે છે જે સર્વ કામનાઓ પૂર્ણ કરનારી છે આ કામદા એકાદશીનું વ્રત એટલું શક્તિશાળી છે કે તે માત્ર મનુષ્યના જ નહીં પણ રાક્ષસોના અને પિશાચોના પણ તમામ ભયંકર અપરાધ બાળીને ભસ્મ કરી શકે છે તું આ ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે પૂર્ણ શ્રદ્ધા અત્યંત કઠોર નિયમ અને અન્નના એક દાણા વિના નિરાહાર રહીને કામદા એકાદશીનું વ્રત કર આખો દિવસ ભગવાન નારાયણના પવિત્ર નામનો જપ કર અને રાત્રે જરા પણ ઊંઘ્યા વિના જાગરણ કરીને પ્રભુની ભક્તિ કર તારું મન માત્ર ભગવાનના ચરણોમાં જ હોવું જોઈએ જ્યારે બીજે દિવસે દ્વાદશીનો સૂર્યોદય થાય ત્યારે સાચા બ્રાહ્મણોને ભોજન કરાવીને તારા આ સંપૂર્ણ વ્રતનું જે પણ અખૂટ સદકર્મ પ્રાપ્ત થાય તે તમામ સદકર્મ તું તારા પતિ વિદ્યાધરને અર્પણ કરી દેજે હું તને સાધુ તરીકે વચન આપું છું કે તારા મહાવ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ તારા પતિના તમામ અપરાધોને ક્ષમા કરશે અને રાજા ચિત્રસેનનો કઠોર શ્રાપ તરત જ નિષ્ફળ થઈ જશે મહર્ષિ મેઘાવતીના આશા ભર્યા વચનો સાંભળીને કામિનીના સૂકા હૃદયમાં એક નવી આશાનો સંચાર થયો તેણે ઋષિના ચરણોમાં વારંવાર માથું ટેકવીને તેમને પ્રણામ કર્યા અને આશ્રમમાં જ રહીને ભગવાન વિષ્ણુની પૂજા કરતા કરતા એકાદશીના પવિત્ર દિવસની આતુરતાથી રાહ જોવા લાગી એક દિવસ તેને એક વર્ષ સમાન લાગતું હતું પરંતુ તેણે સંપૂર્ણ ધીરજ રાખી જ્યારે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીનો તે દિવ્ય અને પવિત્ર દિવસ આવ્યો ત્યારે કામિનીએ બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીના શીતળ જળમાં સ્નાન કર્યું તેણે આખો દિવસ જળનું એક ટીપું પણ ન પીધા વિના અત્યંત કઠોર ઉપવાસ કર્યો તેણે જંગલમાંથી સુગંધીદાર પીળા ફૂલો અને પવિત્ર તુલસીના પાન લાવીને ભગવાન વિષ્ણુની સુંદર માટીની મૂર્તિ બનાવીને પૂરેપૂરી વૈદિક વિધિથી તેમની પૂજા કરી ભૂખ અને તરસથી તેનું શરીર કાંપી રહ્યું હતું છતાં તેનો સંકલ્પ ડગ્યો નહીં આખી રાત તે આશ્રમમાં બેસીને પ્રભુના મંત્રોનો સતત જાપ કરતી રહી અને ભક્તિભાવથી જાગરણ કર્યું તેના હૃદયમાં અને મનમાં માત્ર એક જ ઈચ્છા હતી કે તેના
પતિને આ નરક સમાન જીવનમાંથી મુક્તિ મળે અને પ્રભુ તેની વિનંતી સાંભળે. બીજે દિવસે એટલે કે દ્વાદશીની સવારે કામિનીએ સ્નાન કરીને ઋષિ મુનિઓને અત્યંત ભાવપૂર્વક સાત્વિક ભોજન કરાવ્યું અને તેમને માન અને દક્ષિણા આપીને વિદાય કર્યા. ત્યારબાદ તેણે મહર્ષિ મેઘાવતી અને આશ્રમના અન્ય જ્ઞાની બ્રાહ્મણોની સામે ઊભા રહીને પોતાના બંને હાથમાં પવિત્ર જળ અને તુલસી પત્ર લીધા. તેણે આકાશ તરફ જોઈને આંખોમાંથી ચોધાર આંસુ વહાવતા સાચા હૃદયથી ભગવાન નારાયણને વિનંતી કરતા કહ્યું કે હે ત્રિલોકના નાથ, હે લક્ષ્મીપતિ, હે કરુણાસાગર, જો મેં આ કામદા એકાદશીનું મહાવ્રત પૂરી શ્રદ્ધા અને સાચા નિયમથી કર્યું હોય, જો મેં મારા આખા જીવનમાં કોઈ અપરાધ ન કર્યો હોય, જો મારા સતીત્વમાં અને મારા પતિ પ્રત્યેના પ્રેમમાં જરા પણ ખામી ન હોય, તો મારા આ કઠિન વ્રતનું સદકર્મ હું આજે જ અત્યારે જ તે વિધારૂપે તે અર્પણ કરું છું. મારા આ સત્કર્મના રૂપે મારા પતિના અપરાધોને ક્ષમા કરો અને ભયંકર રાક્ષસ યોનિમાંથી મુક્ત કરીને નવું જીવન આપો. આમ બોલીને જેવું કામનીએ જેવું તે પવિત્ર જળ અને તુલસીપત્ર જમીન પર છોડ્યું તો તરત જ આખી સૃષ્ટિમાં ચમત્કાર થયો અને તે શ્રાપ નાશ પામ્યો. મિત્રો, આશા રાખું છું કે કામદા એકાદશીની આ પાવન કથા અને માહિતી તમને જરૂર ગમી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ ધાર્મિક અને ઉપયોગી માહિતી તમને સતત મળતી રહે. તમારા પરિવાર અને મિત્રો સુધી આ પવિત્ર કથા જરૂર પહોંચાડજો, કારણ કે ધર્મની વાતો વહેંચવાથી પુણ્ય વધે છે. અંતમાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના કે તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. મળીએ આગામી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી માટે જય શ્રી કૃષ્ણ.